હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીનો નાસ્તો। તે માટે અહીંયા મેં અડધી દૂધીને છીણી લીધી છે। તેની અંદર 1.5 કપ જેટલો બેસન નાખ્યો છે, ચણાનો લોટ, અને 1 કપ સોજી નાખી છે। અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, અને અહીંયા 1 લીલા મરચાંને મેં ઝીણું કટ કરી લીધું છે। અને અડધી ચમચી આમચૂર પાવડર નાખ્યો છે, કોથમીર નાખી છે। હવે આ બધાને મિક્સ કરી લેવાનું, અને તેની અંદર પાણી નહીં નાખવાનું। દૂધીમાંથી પાણી છૂટે એટલે લોટ બંધાઈ જશે। તેની અંદર ટીપું પણ પાણી નહીં નાખવાનું। લોટ બંધાઈ ગયો છે। હવે એક થાળીમાં મેં 1 ચમચી જેટલું તેલ લઈને તેને ગ્રીસ કરી લીધી છે, અને બેટરને આપણે પાથરી દેવાનું। થોડું હાથે પાણી લગાવીને આપણે બેટરને પાથરી લેવાનું, કારણ કે ચણાનો લોટ છે, હાથમાં ચોંટે એટલે થોડું પાણી હાથમાં લગાડીને અને તેને પાથરી દેવાનું। બેટર પથરાઈ ગયું છે। હવે આને 15 મિનિટ સુધી ધીમા ગેસે થવા દેવાનું। 15 મિનિટ થઈ ગઈ છે। તે થઈ ગયું છે તે જોવા માટે આપણે ચપ્પુથી તેને ચેક કરી લેવાનું। ચપ્પુ ક્લીન નીકળે તો તે થઈ ગયું છે। હવે તેને નીચે ઉતારીને આવી રીતે ચોરસમાં મેં પીસ કરી લીધા છે। તેને કટ કરીને અને આવી રીતે પીસ કરી લેવાના ચોરસ। અને હવે આપણે તેની ઉપર વઘાર કરીશું। તેની માટે 1 ચમચી જેટલું તેલ લીધું છે, અને તેને પૂરા પેનમાં ફેલાઈ લીધું છે। અડધી ચમચી તેની અંદર રાઈ નાખી છે। અને 1 ચમચી જેટલા તલ નાખ્યા છે। રાઈ અને તલ કકડે ત્યાં સુધી તેને થવા દેવાનું। પછી એક એક કરીને આપણે તે પીસ નાખ્યા છે। હવે તેને શેકી લેવાના। ફેરવીને તેને શેકી લેવાના। શેકતા મને 3 મિનિટનો સમય લાગ્યો છે। આ રીતે બધા શેકાઈ ગયા છે। હવે તેની ઉપર કોથમીર નાખીશું અને તેને મિક્સ કરી લઈશું। તૈયાર છે દૂધીનો નાસ્તો। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ। થેન્ક્સ ફોર વોચિંગ।